હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવીશું ગિલોડા બટાકાનું શાક કે એને ટિંડોળા બટાકા પણ કહેવામાં આવતું હોય છે। એમ તો દરરોજ બધાના ઘરે આ શાક બનતું જ હોય છે, પણ હું પણ તમને મારી રીતે બતાવીશ। તો રેસીપી પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા। તો ચાલો આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ। ગિલોડા બટાકાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે કઢાઈને ગેસની ઉપર ગરમ કરીશું। ગરમ થઈ જાય પછી આપણે એડ કરીશું 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ। તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું એડ કરીશું અને જીરુંને શેકાવા દઈશું। જીરું શેકાઈ જાય પછી આપણે એડ કરીશું 3 થી 4 લીલા મરચાં સમારેલા એડ કરીએ અને ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું। હવે આપણે અડધી ચમચી હળદર એડ કરીએ અને તરત જ હવે આપણે સમારેલા ગિલોડા આ રીતે લાંબા લાંબા કટ કર્યા હતા, ધોઈને લીધા છે। 250 ગ્રામ જેટલા છે એને એડ કરી દીધા છે। પાણી બધું કાઢીને એડ કરવાના। હવે એના ભાગનું મીઠું એડ કરીએ, અડધી ચમચી જેટલું મરચું એડ કરીશું, અડધી ચમચી લાલ લીધું છે। હવે આપણે એને મિક્સ કરી લઈએ જેથી બધું બરાબર મિક્સ થઈ જાય અને ગિલોડાને આ રીતે થોડી પાતળી સ્લાઇસમાં કટ કરવાના જેથી એ ચડવામાં જલ્દી ચડી જાય અને બનતા ટાઈમ ના લાગે। આ બરાબર મિક્સ થઈ ગયું છે। આપણે બટાકા થોડીવાર રહીને એડ કરીશું અને આ રીતે સરખું કરી દો। હવે આપણે ઢક્કન લગાવીને એને 3 થી 4 મિનિટ સ્લો ફ્લેમ પર થવા દઈશું અને વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું। આપણે એકવાર ચેક કરી લઈશું અને મિક્સ કરીશું। નીચે ચોંટી ના જાય એટલે આપણે થોડી વાર એને હલાવવાનું છે। હવે મેં 2 મીડિયમ સાઇઝના બટાકાને આ રીતે એ જ રીતે લાંબી સ્લાઇસમાં કટ કર્યા છે। પાણી કાઢીને એડ કરી દઈશું। તમને બટાકા ઓછા એડ કરવા હોય તો તમે કરી શકો છો। બટાકા એડ કર્યા પછી એને ફરીથી મિક્સ કરી લઈએ। બટાકા થોડીવાર રહીને એડ કરવાથી આપણું શાક સરસ બનશે। બટાકા જલ્દી ચડી જાય એટલે આપણે થોડીવાર રહીને એડ કરવાના। અને જો તમે એલ્યુમિનિયમની કે કઢાઈ બીજી કોઈ કઢાઈ યુઝ કરતા હોય તો એની ઉપર ઢાંકણની ઉપર ડીશમાં થોડું પાણી એડ કરી દેવાનું જેથી શાક આપણું નીચે ચોંટી ના જાય। હવે આ મિક્સ થઈ ગયું છે અને ફરીથી ઢાંકીને 5 મિનિટ સુધીને થવા દઈશું અને વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું। થોડીવાર થઈ ગઈ છે, આપણે ફરીથી એકને મિક્સ કરીએ। હજુ શાક આપણું બન્યું નથી એટલે આ રીતે મિક્સ કરીને ફરીથી ઢાંકણ લગાવી દેવાનું। તો આપણું આ શાક ચડી ગયું છે એટલે હવે આપણે એને ઢાંકણ નથી લગાવવાનું અને ખુલ્લું જ એને થવા દઈશું લગભગ 2 થી 3 મિનિટ સુધીને। ત્યાં સુધીને ધાણા જીરું એડ કરીએ અડધી ચમચી, થોડોક ગરમ મસાલો એડ કરીશું। શાક થોડું થઈ જાય પછી જ એડ કરવાનું। આમાં ઘણા લોકો ખાંડ પણ એડ કરતા હોય છે, તો જો તમને આમાં ખાંડ ગમતી હોય તો અડધી ચમચી થોડીક ઓછી એડ કરી શકો છો, છેલ્લા જ એડ કરવાની। ધાણા જીરું અને ગરમ મસાલો પણ છેલ્લા જ એડ કરવાનો। અને હવે આ મસાલો થઈ ગયો છે એટલે હવે આપણે એને 2 મિનિટ સુધીને ખુલ્લું થવા દઈશું। ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે। તો આપણું આ ગિલોડાનું શાક બની ગયું છે, તમે જોઈ શકશો એકદમ સરસ। તો હવે આપણે ગેસને બંધ કરીને સર્વ કરીશું। ગિલોડા બટાકાનું શાક કે પછી ટિંડોળા બટાકાનું શાક બનીને તૈયાર છે। તમે એને કઢી ભાત શાક રોટલી સાથે આ રીતે સર્વ કરી શકો છો। રેસીપી પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા। ગુજરાતી કિચન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, બેલ આઇકન જરૂરથી ક્લિક કરો જેથી તમને મારી બધી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળે। મળીશું આપણે એક આવી નવી રેસીપી સાથે, ત્યાં સુધીને આવજો।